મારું નામ સંદીપભાઈ જયંતિભાઈ પણસારા, ગામ ખરેડી, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આ મરચી 18 વીઘાનું વાવેતર છે. ગયા વખતે આ વસ્તુ વાપરેલી હતી, એને 15 દિવસ થયા. અત્યારે જોવું એનું રિઝલ્ટ. વધુ વિગત માટે ભરતભાઈ કહેશે. મિત્રો, આપણે દેવી શ્રી કૃષિ સેતુ વાળા કિશોરસિંહ બાપુ અને આપણને જે કેપ્સ્યુલની સલાહ સૂચન આપી હતી, પાવર કેપ, ટ્રાઇકો કેપ, બે વસ્તુ આપણે વપરાવેલી છે. તો અત્યારે 15 દિવસમાં એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે 15 દિવસમાં એનું કેવું રિઝલ્ટ આવ્યું છે, કેવો મરચીનો ગ્રોથ થયો છે અને કેવી કેપ્સ્યુલ છે એ આ મરચી બતાવે છે. આપણે નથી બોલતા, પણ આ કેપ્સ્યુલ બોલે છે કે આટલો આનો પાવર છે અને આ એનું કામ છે કે 15 દિવસમાં જો એ આટલો વૃદ્ધિ વિકાસ કરતી હોય તો આ વસ્તુ કેવી બેક્ટેરિયા છે. બાપુ પાસેથી માહિતી લેશું કે મરચી માટે શું વાપરવું, કેવી રીતનો ગ્રોથ વધારવો, કેવી રીતનું ઉત્પાદન જાજુ મેળવવું, અથવા કે મરચીનો કેવી રીતે વિકાસ કરવો, એમની માહિતી આપણે બાપુ પાસે લેશું. ખેડૂત ભાઈઓ, હવે આપણે ખરેડી ગામે સંદીપભાઈ પરસાણાની વાડીએ આવેલ છીએ. ગયા વખતે આપણે એમને 18 વીઘા મરચીમાં કેપ્સ્યુલનો ડોઝનું આપણે વપરાશ કરવા માટે આપેલું હતું, જે અમે હવે એમનું રિઝલ્ટ સારું જોઈને એમના થકી એમને સંતોષ મળ્યો છે. તો આપણે એમને ફરીથી નવી પ્રોડક્ટ એમને વાપરવા માટે ભલામણ કરશું, જે ઓલ ઇન વન, અને ત્યાર પછી 8 દિવસે આપણે એમને રૂટ રીચ આપણે આપવાની ભલામણ કરશું, જે લીટરે 5 ml આપણે એમને વાપરવાની છે. 15 લીટરના પંપમાં 75 ml નાખી અને પહેલાં એમને ઓલ ઇન વન વાપરવાનું છે, પછી 8 દિવસ પછી રૂટ રીચ વાપરવાનું છે, જેના થકી એમને મરચીમાં સારો ગ્રોથ મળશે, પાક સારો આવશે, ઉત્પાદન સારું આવશે, એમને સંતોષ પણ મળશે.